ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો, ધોરણ 12 ની અંદર આપણે પ્રકરણ 3 નામાની અંદર આપણે જે શરૂઆત કરી છે ભાગ 2 ની અંદર કંપનીના વાર્ષિક હિસાબો. આપણે ઓલરેડી 2 તારીખના લેવાઈ ગયા છે, એની ચર્ચા થઈ ગઈ છે કે કંપનીના વાર્ષિક હિસાબો અને પાકા સરવૈયાનું પત્રક મેં સમજાવી દીધું છે. ત્યાર પછી એની અંદર આવતી વિગતો મુખ્ય 2 આપણે જવાબદારીઓ અને મિલકતો હોય તો અહીં ઇક્વિટી અને જવાબદારી મુખ્ય એનું હેડિંગ, એના પેટા 3 આપણે હેડિંગ જોઈ લીધા છે, હોલ્ડર્સના ભંડોળો, અનામતો અને જવાબદારીઓ એટલે કે જોગવાઈઓ. ત્યાર પછી એનું મુખ્ય જે બીજું હેડિંગ છે મિલકતો. મિલકતોની અંદર આપણે ક્રમશઃ જોઈએ તો મિલકતો બિન ચાલુ અને ચાલુ મિલકતો હોય. આપણે મિલકતો એટલે શું એ સારી રીતે જોઈ ગયા છે. એમાં બિન ચાલુ મિલકતો જોઈએ આપણે. મિલકતો એ આપણું મુખ્ય હેડિંગ છે. એમાંથી આપણે બિન ચાલુ મિલકતોની ચર્ચા કરીએ તો આપણે મિલકતો એટલે કે જેનો સમયગાળો લાંબો છે એટલે કે બિન ચાલુ કે જે 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટેની મિલકતો છે એને આપણે બિન ચાલુ મિલકતો તરીકે ઓળખીએ છીએ. આપણે એની ચર્ચા કરીએ. તો આ બિન ચાલુ મિલકતોની અંદર આપણે પહેલા જોઈએ સ્થિર મિલકતો. એટલે કે જે લાંબા સમય સુધી આપણને લાભ મળે છે, જેને કાયમી મિલકતો પણ કહેવામાં આવે છે. આવી સ્થિર મિલકતો. સ્થિર મિલકતોની અંદર પાછું પેટા પ્રકાર પડે છે એનો દ્રશ્ય સ્થિર મિલકતો. દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો, વાસ્તવિક અવાસ્તવિક મિલકતો, આ બધી મિલકતોની આપણે ચર્ચા કરેલી છે. ધોરણ 11 ની અંદર જ્યારે આપણે પ્રકરણ 1 જોતા હતા ત્યારે આપણે જોયું હતું મિલકતો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અહીંયા આપણે જોઈએ તો દ્રશ્ય મિલકતો કયા પ્રકારની, તો કે દ્રશ્ય મિલકતો એટલે એવી કે જેને આપણે જોઈ શકીએ છીએ, નરી આંખે બધી વસ્તુ જોઈ શકીએ છીએ. એવી મિલકતોની અંદર જમીન, મકાન, ફર્નિચર, વાહનો, પ્લાન્ટ અને યંત્રો, ઓફિસના સાધનો, અન્ય એવી કોઈ પણ મિલકત જે સ્થાયી છે, લાંબા ગાળા સુધીની છે અને કાયમી છે, આવી દરેક મિલકતો જેને આપણે જોઈ શકીએ છીએ. ભાડાપટ્ટાની મિલકતો, તમે કોઈ ખાણ છે કે જમીન છે, કુવા છે, તેલના, આ બધી વસ્તુ ભાડાપટ્ટે પણ રાખો છો તો આવી ભાડાપટ્ટાની મિલકતો. ત્યાર પછી અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો કે જેને આપણે જોઈ શકતા નથી પરંતુ છતાં પણ એ મિલકત છે, આવક આપે છે તમને, તો આ પ્રકારની મિલકતોને અદ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. જેમાં આપણે પાઘડી, પછી બ્રાન્ડ કે ટ્રેડમાર્ક. પાઘડીનું ચેપ્ટર આપણે ભણી ગયા 12મા ધોરણના વિદ્યાર્થીઓ, એટલે આપણને ખ્યાલ છે. ભાગ 1 ની અંદર આપણે જે પ્રકરણ 3 જોયું હતું, ચોથું, ઈ પાઘડીનું આપણે 3 જોયું કે ભાઈ જે અદ્રશ્ય મિલકત છે કંપનીની પ્રતિષ્ઠા દર્શાવતી મિલકત છે. કોઈ ધંધો આપણે જ્યારે એનું રીએસેસમેન્ટ કરીએ છીએ અને જ્યારે એની મિલકત કિંમત જે ઊંચી ઉપજે છે અથવા તો ક્યારે કોઈ કારણસર ધંધાકીય એકમનું વેચાણ કરવાનું આવે છે ત્યારે એનું જે રીએસેસમેન્ટ કરીએ છીએ અને આવા સમયે આપણને એની જે ઊંચી કિંમત આવે છે એની પાઘડી દર્શાવે છે. પાઘડી કોઈ વસ્તુ નથી કે આપણે એની લેવેચ કરવાની છે, પરંતુ પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠા છે કે આ ધંધાકીય એકમ એટલી પ્રતિષ્ઠા ધરાવે છે કે એની કિંમત એટલી ઊંચી છે. આ પાઘડી છે. ત્યાર પછી બ્રાન્ડ કે ટ્રેડમાર્ક. આપણે બ્રાન્ડેડ વસ્તુ આવો શબ્દ વાપરતા હોઈએ છીએ. અમુક બ્રાન્ડના જ પૈસા હોય છે. તમે ટૂથપેસ્ટની વાત કરીએ, આપણે એને કોલગેટ બોલતા થઈ ગયા છીએ. આપણે એને ખરેખર એના માટેનો વર્ડ છે ટૂથપેસ્ટ, બરાબર? પરંતુ આપણે શું બોલીએ છીએ? કોલગેટ. આપણે પેપ્સોડન્ટની લેવા જાઉં તો એમ કેવું એક પેપ્સોડન્ટની કોલગેટ આપો ને. પતંજલિની લેવા જાઉં તો એમ કેવું એક પતંજલિની કોલગેટ આપો ને. આપણે એનું નામ પાડી દીધું, બ્રાન્ડ બની ગઈ. બોલો, કોલગેટ છે એ એક બ્રાન્ડ બની ગઈ, ટ્રેડમાર્ક બની ગયો. ટૂથપેસ્ટ આપણે ભાગ્યે જ બોલતા હશું કોઈ,
નહીં તો હું, તમે, ભણેલા, અભણ દરેક વ્યક્તિ છે એ કોલગેટ થી ટેવાયેલી છે કે ભાઈ કોલગેટ આપો ને, આ કંપનીની વિકો કંપનીની કોલગેટ લેવી છે, આપો ને ભાઈ. આપણે આવું બોલતા થઈ ગયા. તો વિચારો કે કોલગેટ જે ટૂથપેસ્ટ છે એની બ્રાન્ડ, એના નામથી આપણે અન્ય ટૂથપેસ્ટને ઓળખતા થઈ ગયા. તો વિચારો કે આ રીતે કોઈ વસ્તુની બ્રાન્ડ કે ટ્રેડમાર્ક એટલી બધી ફેમસ થઈ જાય છે, આપણે એને કોઈ વસ્તુ જોવાની નથી. આ કોલગેટ જે બ્રાન્ડ બની ગઈ એ કોઈ નરી આંખે દેખાતું ટેબલ ખુરશી નથી, પરંતુ શું છે કે એને આવક રળી આપતી કાયમી મિલકત છે. જ્યાં સુધી ટૂથપેસ્ટ રહેશે ત્યાં સુધી આ બ્રાન્ડ રહેશે. ત્યાર પછી છે કમ્પ્યુટરના સોફ્ટવેર. હવે અત્યારના આપણને આ ડિજિટલ યુગની અંદર સોફ્ટવેરનું શું મહત્વ છે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. કમ્પ્યુટર સોફ્ટવેર કેટલા બધા પ્રકારના, આપણે હાર્ડવેર અને સોફ્ટવેર આ બે વસ્તુ કમ્પ્યુટર શીખતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ છે. હાર્ડવેર એટલે એવી દરેક વસ્તુ જેને આપણે ટચ કરી શકીએ છીએ, અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. પરંતુ સોફ્ટવેર કોઈ જોવાતા નથી, પરંતુ આપણે હાર્ડવેરની અંદર એને ઇનપુટ કરીને કામ લેવામાં આવે છે. તો જે સોફ્ટવેર બનાવે છે એ આ સોફ્ટવેર લાંબા ગાળાના હોય, જેને આપણે અડી અને જોતા નથી પરંતુ કામ આપે છે. એટલે આ પણ એક પ્રકારની આપણી કાયમી અદ્રશ્ય મિલકત છે. પ્રકાશનના હકો. બુક બાબતે આપણે કહીએ, કોઈ પણ બાબત બુક છે તો કોઈ બુક છપાય છે પછી એ બુક માટેના પ્રકાશનના હકો, આપણે જો તમે બુક વાંચવાની ટેવ હોય ને તો આપણે પહેલા, ચાલો કોઈ હાથમાં પુસ્તક લીધું જ નથી અત્યાર સુધી અને પુસ્તક વાંચે છે તો સૌ પ્રથમ એના લેખક કોણ છે, પ્રકાશક કોણ છે, એમાં લખ્યું છે કે સર્વ હક છે એ પ્રકાશકને આધીન, આવો શબ્દ પણ લખેલો હોય. તો આનો મતલબ શું થાય છે કે એ બુક માટેના સર્વ હક કોના છે, એ પ્રકાશકના છે. જે પ્રકાશન છે બહાર કરે છે, બહાર બુક એનું છાપે છે અને બહાર પાડે છે, લખનાર અલગ હોય, પ્રકાશન અલગ. આ બે વસ્તુ અલગ અલગ છે. તો આવા હક કે ઈ બુક જ્યાં સુધી એને આપણે પાછી બીજી એક વસ્તુ નોટ કરજો, આવૃત્તિ આપેલી હોય, પ્રથમ આવૃત્તિ, બીજી આવૃત્તિ, ત્રીજી આવૃત્તિ, ને કોઈ બુક એટલી સરસ હોય કે 7-8મી વખત ઈ બુક નવેસરથી છપાતી હોય છે. લખાણના બદલે એનું બુક બદલે છે, કારણ કે કોઈ બુક છે 1987માં છપાયેલી હોય તો અત્યારે એ 25-30 વર્ષ પછી પાછી એને છાપવામાં આવે તો નવા સ્વરૂપે એને છાપવામાં આવે. તો આ બધા હક છે એના છે. તો આ શું થયું, વર્ષો સુધી આ એકને એક પ્રકારની ઇન્કમ છે, આવક મળે છે. એટલે આ વસ્તુ આપણે જોઈ શકતા નથી પણ મિલકત છે. પછી એ જ રીતે કોપીરાઇટ અને પેટન્ટ. કોઈ પુસ્તક તમે લખ્યું છે તો તમે એને તમારો કોપીરાઇટ મેળવી લ્યો છો કે ભાઈ આ કોપી, બુકને શું કહેવાય, એક કોપી એવો શબ્દ પણ એના માટે વપરાય છે. ભાઈ કેટલી કોપી છપાણી તમારી, એટલે કેટલા પુસ્તકો છપાય. તો આ કોપીરાઇટ્સ કે ઈ પુસ્તક જે લેખકનું છે એ લેખકનો જ એની ઉપર હક છે. બીજા કોઈ પણ એ પુસ્તકનો કોઈ પણ રીતે બીજો ઉપયોગ કે નામ બદલીને એવું જ પુસ્તક એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરીને છાપી શકશે નહીં, લખી શકશે નહીં, એનો ઉતારો કરી શકશે નહીં. તો આ કોપીરાઇટ્સ. અને પેટન્ટ કોઈ બનાવેલી હોય, તમે કોઈ વસ્તુ છે એના માટેની એક પેટન્ટ, જો પેલું આપણે વન્ડર ધ કાર એવું કંઈક મૂવીઝ છે, બરાબર, મૂવી છે ને, તો ઈ મૂવીની અંદર જુઓ તમે કે એક કારની પેટન્ટ બનાવવામાં આવે છે. તો એ કારની પેટન્ટ જે વ્યક્તિએ બનાવી છે એના નામથી એ રજીસ્ટર થશે. અને હવે પછી એવી કાર બનશે પણ એની જેટલી આવક થશે એ પૂરેપૂરી નહીં, પણ પેટન્ટનો જે અમુક હિસ્સો હોય રોયલ્ટી સ્વરૂપે જેને મળતો હોવો જોઈએ એને કાયમી મળે છે જ્યાં સુધી એ કાર બજારમાં વેચાય છે ત્યાં સુધી. તો આ પેટન્ટ. ત્યાર પછી છે ટેકનિકલ જાણકારી અને બનાવવાની રીત. જો આ જ્ઞાન છે, જ્ઞાનને ક્યાંય તમે મારી અહીંયા માઇન્ડની અંદર કોઈ પણ પ્રકારની ટેકનિકલ બાબત કે કોઈ અન્ય કૌશલ્ય છુપાયેલું હોય ને તો એ અહીંથી કોઈ જોઈ નથી શકતું, પરંતુ આ જ્ઞાનનો, આ કૌશલ્યનો ઉપયોગ કરીને હું ખૂબ આવક મેળવી શકું છું. મારી પાસે એવું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ માહિતી, ઇન્ફોર્મેશન કે કોઈ એવી મારી પાસે સ્કિલ, જ્ઞાન આપણે કહીએ ને છે કોઈ બાબતનું, કે એનો ઉપયોગ કરીને તમે આવક મેળવી શકો છો. તો આ પણ એક તમારી મિલકત છે કાયમી, કારણ કે વ્યક્તિ જ્યાં સુધી જીવંત રહેશે ત્યાં સુધી આ કળા એની સાથે જોડાયેલી છે. અને લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ. તો લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ, તમે અમુક ધંધાકીય એકમો શરૂ કરવા માટે લાયસન્સ જરૂરી હોય છે.
તો આ લાયસન્સ છે એ કોઈ આપણને દેખાતું કબાટ કે ફર્નિચર કે એવું નથી, જમીન કે એવું, પરંતુ એક પ્રકારની તમે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરી છે એના આધારે તમને એક હક મળે છે કે તમે આ પ્રકારનું ધંધાકીય એકમની શરૂઆત કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું તમને મેડિકલ, ફાર્માસ્યુટિકલ્સ આ બધી વસ્તુનું એક્ઝામ્પલ આપું તો એના માટે એ જે એજ્યુકેશનની ડિગ્રી મેળવવી પડે અને પછી તમને આ લાયસન્સ પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુ કોઈ હાર્ડ સ્વરૂપે આપણે નથી જોઈ શકતા, પણ નોલેજ સ્વરૂપે હોય છે. અને ફ્રેન્ચાઇઝ તો તમને વિદ્યાર્થીઓને સરળતાથી એક્ઝામ્પલ આપું તો સમજાઈ જશે કે ભાઈ આપણે પિઝા ને એવું ખાવા જઈએ છીએ, મેકડોનલ્ડ્સ ને આ બધી વસ્તુ, તો એ શું છે? ફ્રેન્ચાઇઝીસ છે. હિમાલયન સોડા અને આઈસ્ક્રીમ ને તમે ખાવ છો તો એ ફ્રેન્ચાઇઝીસ મળેલી છે કે કોઈ એક મુખ્ય કંપની એની પછી આવી નાની નાની ફ્રેન્ચાઇઝીસ જે તે સ્થાનિક વિસ્તારોમાં જે તે વ્યક્તિને રસ છે તો એને આપે છે, પરંતુ જે બધી જ એનો મોડલ છે, એના નિયમ એ બધી જ વસ્તુ છે એ મુખ્ય એકમે મુખ્ય જે કંપની છે એને નક્કી કરેલ બાબતો પ્રમાણે. તો આ ફ્રેન્ચાઇઝીસ એટલે કે હક આપવામાં આવે છે, કમાણી તમારી પણ નિયમો અમારા. અને અન્ય વસ્તુની અંદર આપણે રોયલ્ટી કે ઘણી બધી બાબતોનો સમાવેશ કરી શકીએ. તો આ આપણે અદ્રશ્ય મિલકતોની ચર્ચા કરી, પણ કાયમી કે જેનો આવક છે આપણને લાંબા સમય સુધી લાભ મળે છે. પછી છે અર્ધ તૈયાર મૂડી મિલકતો, વિકસિત અદ્રશ્ય મિલકતો, બિનચાલુ રોકાણ. મેં તમને અદ્રશ્ય મિલકતો ફરીથી એટલા માટે સમજાવી કે એની અંદર એવી અમુક નવી અત્યારે બાબતો પણ એડ કરી દેવામાં આવી છે કે આપણને આમ પણ જનરલી ખબર હોવી જોઈએ એ બાબતથી. જો રોકાણો કેટલા પ્રકારના હોય તો કે મિલકતોમાં રોકાણ તમે કર્યું છે, તમે કાયમી મિલકતો વસાવો છો તો એની અંદર તમે જે રોકાણ કર્યું છે એ એક પ્રકારનું લાંબા સમય સુધી તમને લાભ આપનારું છે. તો આવું મિલકતોમાં રોકાણ, ઇક્વિટી અને જામીનગીરીમાં રોકાણ. આપણે સૌ જાણીએ છીએ કે ઇક્વિટી એ કાયમી મૂડી છે, માલિકીની મૂડી છે. જો એમાં રોકાણ કર્યું છે તો એ તમને લાંબા સમય સુધી લાભ આપનારું છે. પ્રેફરન્સ શેરમાં રોકાણ, ઇક્વિટીનો જ ભાઈ આપણે કહીએ તો પ્રેફરન્સ શેર. ત્યાર પછી સરકારી અને ટ્રસ્ટ જામીનગીરીઓમાં રોકાણ. આ બધી જામીનગીરી એવી છે કે જે લાંબા સમય સુધી તમને લાભ આપે છે, કારણ કે કોઈ સરકારી કે કોઈ ટ્રસ્ટ છે તે સમય ટૂંકા સમય માટેનું નથી હોતું, ખૂબ લાંબા સમય માટેનું હોય છે. મ્યુચ્યુઅલ ફંડ એમાં રોકાણ, ડિબેન્ચર અને બોન્ડમાં રોકાણ, ભાગીદારી પેઢીમાં રોકાણ અને અન્ય બિનચાલુ રોકાણ. બિનચાલુ એટલે લાંબા સમય સુધી જેમાં નાણું રોકાયેલું છે એવા દરેક પ્રકારના રોકાણો. ભલે પછી મુલતવી કરવેરા મિલકતો. અમુક મિલકતો ઉપર કરવેરા છે મુલતવી રાખેલું હોય એટલે કે એના લાભ છે એ લાંબા સમય સુધી આપણને મળે છે. આ પ્રકારની મિલકતો. લાંબા ગાળાની લોન અને ધિરાણ. ત્યાર પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ લીધી છે, સમયગાળો 1 વર્ષ કરતા વધુ હશે એટલે લાંબો ગાળો એટલે કે બિનચાલુ રોકાણો અથવા તો એને ધિરાણો આપણે કહી શકીએ છીએ. મૂડી ધિરાણો, સંબંધિત પક્ષોને લોન અને ધિરાણો, અન્ય લોન અને ધિરાણો. આ બધી બાબતોનો સમાવેશ છે આપણે આમાં કરી શકીએ છીએ. ત્યાર પછી ઉપરના લોન અને ધિરાણોને નીચે મુજબના પેટા વિભાગોમાં આપણે વર્ગીકૃત કરીએ તો તારણવાળા, તારણ વગરના અને શંકાસ્પદ. તારણવાળા એટલે કે તમે કોઈ છે સામે તારણ મૂકીને, ગીરવે મૂકીને આપણે કહીએ છીએ ને કે વસ્તુની આપણે સામે કોઈ વસ્તુની ગેરંટી આપીએ છીએ, આપણે લોન જોઈએ છીએ તો આપણે આપણા ઘરના જમીનના સામે પેપર્સ આપીએ છીએ અને આ રીતે આપણને લોન મળતી હોય તો આ ગેરંટી એટલે કે તારણવાળા. પછી તારણ વગરના એટલે એમને ઉછીના લીધા છે, કોઈ પણ પ્રકારનો સામે અવેજ આપવામાં આવ્યો નથી. અને શંકાસ્પદ એટલે કે ખરેખર નાણું ઉપજશે કે નહીં ઉપજે. હવે આપણે અન્ય બિનચાલુ મિલકતોની અંદર વાત કરીએ તો લાંબા ગાળાના વેપારી લેણ, એની અંદર આપણે દેવાદારો અને લેણી હુંડીની સમાવેશ કરી શકીએ, પરંતુ જો એ લાંબા ગાળાના હોય તો નહીં, તો એ ચાલુ મિલકતોમાં પણ એનો સમાવેશ થાય છે અને અન્ય કોઈ પણ પછી એવી મિલકતોનો સમાવેશ પણ આપણે આની અંદર કરી શકીએ છીએ. ત્યાર પછી છે ચાલુ મિલકતો. હવે આપણે અહીં બિનચાલુ મિલકતો જોઈએ, ત્યાર પછી જોઈએ ચાલુ મિલકતો. જો બિનચાલુની સામે ચાલુ મિલકતો એટલે કે જેનો સમયગાળો કેવો છે? ટૂંકો છે, ટૂંકા સમયગાળા માટેનું છે. એની અંદર આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકીએ તો પહેલું છે ચાલુ રોકાણ. મુખ્ય વસ્તુ કઈ છે ચાલુ રોકાણ.
ચાલુ રોકાણોમાં કયા કયા પ્રકારના રોકાણો? તો કે ઇક્વિટી સાધનોમાં રોકાણ. આ એવા પ્રકારના રોકાણ હોય કે જેનો સમયગાળો છે ને, બ્લોકિંગ પીરિયડ છે ને ટૂંકો હોય છે, ટૂંક સમય માટેના જ હોય છે લાભ આપનારા રોકાણો. તો આવા રોકાણો પ્રેફરન્સ શેરમાં રોકાણ, તમે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કે રિફંડેબલ પ્રેફરન્સ શેર લીધા હોય કે જે ટૂંક સમયમાં કન્વર્ટ થઈ જવાના હોય કે પરત મળી જવાના હોય, તો એવા શેરમાં. સરકારી અને ટ્રસ્ટ જામીનગીરી રોકાણ, જો સેમ વસ્તુ બિનચાલુમાં હતી એ જ છે, પરંતુ અહીંયા સમયગાળો કેવો હશે? 12 મહિનાથી ઓછો, એટલે કે 1 વર્ષથી સમયગાળો ઓછો હશે. એવી દરેક વસ્તુઓ જે આપણે બિનચાલુમાં જોઈ હતી, અહીંયા માત્ર તમને સ્પષ્ટતા આપેલી હશે કે આનો સમયગાળો કેટલો છે, 12 મહિનાથી વધુ કે 12 મહિનાથી ઓછો, એટલે કે 1 વર્ષથી વધુ સમયગાળા માટેના જો કોઈ પણ હશે આ જ રોકાણો, તો એ બિનચાલુ, અને એનો સમયગાળો સ્પષ્ટ તમને આપેલો હશે તો એ ચાલુ રોકાણો બની જશે. પછી એની અંદર એ જ વસ્તુ બધી સમાવેશ થાય છે, ડિબેન્ચર અને બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભાગીદારી પેઢીમાં રોકાણ, અન્ય રોકાણો. ટૂંકમાં અહીંયા ટૂંકા ગાળાના રોકાણો અને લાંબા ગાળાના રોકાણો તમે ક્યાં આધારે નક્કી કરી શકો છો? તો કે તમને સમયગાળો સ્પષ્ટ આપેલો હશે તો. જો સમયગાળો નથી આપ્યો તો એને આપણે લાંબા ગાળામાં સમાવેશ કરીએ છીએ. સમયગાળો આપેલો છે તો જ ટૂંકા ગાળાની અંદર સ્પષ્ટતા થાય છે એની. એટલે જ્યારે ટૂંકા ગાળાના રોકાણો હશે તો તમને સમય આપેલો હશે, લાંબા ગાળામાં કોઈ સમયની સ્પષ્ટતા ન હોય તો એને લાંબો ગાળાના જ આપણે રોકાણો ગણી લેવા. માલ સામગ્રી, ત્યાર પછી આપણે જોઈએ તો છે માલ સામગ્રી. માલ સામગ્રી એટલે એની અંદર કાચો માલ, તૈયાર માલ, અર્ધ તૈયાર માલ, વેચાણ માટેનો માલ, સ્ટોર્સ અને સ્પેર્સ, છૂટા ભાગો, અન્ય માલમાં માર્ગસ્થ માલ, આ બધા જ માલનો સમાવેશ છે આપણે માલ સામગ્રીમાં કરી શકીએ. કાચા માલથી લઈને ઈ માલ અર્ધ તૈયાર થયો છે, પૂર્ણ તૈયાર થઈ ગયો, વેચાણ માટે તૈયાર થઈ ગયો, આપણે વેચાણ માટે મોકલી દીધો, રસ્તામાં છે, માર્ગસ્થ માલ છે, આ બધી જ બાબતોનો સમાવેશ છે એ અહીંયા આપણે માલ સામગ્રીની અંદર કરી શકીએ. જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ જે પાકા શરીરનું પત્રક અને નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે, એ ઊભા સ્વરૂપે તૈયાર કરવાનું છે, એના હેડિંગમાં તૈયાર કરવાનું છે. તો ક્રમશઃ એક પછી એક વસ્તુઓ છે એ તમારે આ રીતે સમજવી પડશે. ત્યાર પછી વેપારી લેણાં. વેપારી લેણાની અંદર દેવાદારો અને લેણી હુંડી. લેણા છે એટલે સ્વાભાવિક દેવાદારો અને લેણી હુંડી. વેપારી લેણાની અંદર આપણને તમને કીધું હોય તો કઈક બે બાબતોનો સમાવેશ થાય એની અંદર, દેવાદારો અને લેણી હુંડી. ત્યાર પછી રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષની અંદર કઈ કઈ બાબતો? તો કે બેંકમાં સિલક, આપણે ગમે ત્યારે એને આપણે રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ. હાથ પર ચેક અને ડ્રાફ્ટ હોય એટલે તમે તાત્કાલિક ધોરણે બેંકમાં વટાવી શકો છો. રોકડ હાથ પર હોય એ તો સીધી વાત જ છે, બરાબર. અન્ય કોઈ એવી લેણી હુંડીઓ કે કોઈ વસ્તુઓ છે કે જે તમે તાત્કાલિક એને વટાવી અને નાણું રોકડમાં રૂપાંતર કરી શકો છો. અને ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. જેનો ગાળો ટૂંકો છે એવી લોન અને ધિરાણ એ આપણી ચાલુ મિલકત છે કે થોડા સમય માટે આપણને જરૂરિયાત છે તો આપણે એની લોન પણ લઈ શકીએ, ધિરાણ કોઈ સંસ્થા પાસેથી મેળવી શકીએ છીએ. અને ત્યાર પછી છે અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતોની અંદર પછી એવી દરેક મિલકતોનો સમાવેશ કરી શકીએ જેમાં આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ કરવેરા તેમજ પાક્કા સરવૈયાની તારીખથી 12 માસ દરમિયાન માંડી વાળવાના પ્રસારિત મહેસૂલી ખર્ચ કે અવાસ્તવિક મિલકતોનો સમાવેશ કરવામાં આવશે. અહીંયા આપણે મળવાની બાકી આવક છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે, તો એ આપણે ટૂંકા ગાળા માટેની શું થઈ? મિલકત જ થઈ છે આપણે. તો આ દરેક બાબતોને આપણે અન્ય ચાલુ મિલકતોની અંદર સમાવેશ કરી શકીએ. તો અહીં આપણે મુખ્ય બીજું હાલી નતું મિલકતો, એની અંદર આપણે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોને જોઈ. હવે ત્યાર પછી નવો મુદ્દો પછી જોશું. થેન્ક યુ.